ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ફક્ત કાગળ ઉપર। શહેરના કાબોદ્રા વિસ્તારમાં એક પાનની દુકાનની અંદર દારૂ વેચાતો હોય, જ્યાં પોલીસે રેડ પાડી દારૂનો જથ્થો અને દુકાનદાર બંનેને ઝડપી લીધા છે। ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં નાના મોટા દેશી અને વિદેશી દારૂના અડ્ડા પણ ધમધમે છે। ગંભીર વાત તો એ છે કે સ્થાનિક પોલીસના મીણા પીપળામાં આ ધંધાઓ ધમધમે છે। આવી જ એક ઘટના સામે આવી છે। કાબોદ્રા વિસ્તારમાં એક પાનની દુકાનની અંદર દારૂ વેચાતો હતો। પોલીસે દરોડા પાડ્યા, દારૂનો જથ્થો અને ધંધો કરનાર દુકાનદારને ઝડપી પણ લીધો। માહિતી મુજબ કાબોદ્રા સોમનાથ ટી સ્ટોલની બાજુમાં ભોળાનાથ શોપિંગ સેન્ટરની દુકાન નંબર 2 માં ગુરુકૃપા પાન સેન્ટર નામની દુકાન આવેલી છે। રવિરાજ મધુ ગંગેરા વિદેશી દારૂનો ધંધો કરી રહ્યો હોય, આ અંગે બાતમી મળતા જ દુકાનમાં રેડ પડી। નાની મોટી દારૂની બોટલો નંગ 197, દારૂના વેચાણના રૂપિયા 2,48,000, કુલ્લે 6,85,035 નો મુદ્દામાલ કબજે કરાયો છે। દુકાનદાર આરોપી રવિરાજ ગંગેરાની અટકાયત પણ કરી છે। આ સાથે શ્રવણ નામનો આરોપી પણ સામેલ હોય અને બંને સાથે મળીને જ પાનની દુકાનના આડમાં દારૂનો ધંધો કરતો હતો। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।